નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં રોજ આપણે 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં પીળા રંગનો અને ભાગ્યે જ જોવા મળતો આલ્બીનો કાચબો જોવા મળ્યો છે? કયો આલ્બીનો કાચબો? તો વડોદરામાં. કઈ જગ્યાએ? વડોદરામાં. તો વડોદરાના તરસાલી ધનિયાવી રોડ છે, એ રોડ પરથી પીળા રંગનો અને ભાગ્યે જ જોવા મળતો આલ્બીનો કાચબો જોવા મળ્યો હતો. આ કાચબાને રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપરત કરવામાં આવ્યો છે. પીળા રંગનો અને ઇન્ડિયન ફ્લેપસેલ ટર્ટલ પ્રજાતિનો લગભગ 10 ઇંચ લાંબો કાચબો જોવા મળ્યો હતો, જેની અંદાજિત વય 1 વર્ષ હોઈ શકે. ગુજરાતમાં કદાચ પીળા રંગનો કાચબો મળ્યો હોય તેવો આ પહેલો અને સમગ્ર ભારતમાં 7મો કિસ્સો છે. અગાઉ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા એમાં પણ પીળા રંગના કાચબા જોવા મળ્યા છે. ઇન્ડિયન ફ્લેપશેલ ટર્ટલ એ મુખ્યત્વે દક્ષિણ એશિયાના દેશો, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર એમાં જોવા મળે છે. ઓકે, તમને ખબર છે આપણા ભારતની અંદર, આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર એક કાચબા ઉછેર કેન્દ્ર હતું, હાથબ કાચબા ઉછેર કેન્દ્ર. એ કયા જિલ્લામાં આવેલું હતું તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને, જો તમને આન્સર આવડતો હોય તો. દર વર્ષે વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 10મી ઓગસ્ટ. તો વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10મી ઓગસ્ટે વિશ્વભરમાં મનાવવામાં આવે છે. વિશ્વ સિંહ દિવસ છે એની ઉજવણીની વાત કરીએ 2013માં શરૂ કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ એ છે કે સિંહો વિશે જાગૃતિ લાવવાની, લોકોને તેમના રક્ષણ અને સંરક્ષણ અંગેના મુદ્દાઓ વિશે જાગૃત કરવાના છે. આ દિવસનો હેતુ ચેરિટીઝ અને ફાઉન્ડેશનને સમર્થન આપવાનો છે, પ્રોત્સાહન આપવાનો છે, જે ઘટતા સિંહની વસ્તી માટે સંરક્ષણ પ્રયત્નો અને ટકાઉ ઉકેલોની જરૂરિયાત અંગે જાગૃતતા લાવે છે. તમારા માટે એક પ્રશ્ન છે. તમને આમ તો ખબર જ હશે કે સિંહોનું ટોળું એને પ્રાઇડ કહેવાય, પ્રાઇડ. અને રિસન્ટલી તમને ખબર હોય ગુજરાતની અંદર 16મા નંબરની સિંહોની વસ્તી ગણતરી થઈ. ટોટલ એમાં કેટલા સિંહો છે એ જોવા મળ્યા છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. વિશ્વ સંસ્કૃત દિવસ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે, એટલે આપણે રક્ષાબંધન જનરલી ઉજવતા હોઈએ છીએ ત્યારે મનાવવામાં આવે છે. આ દિવસ હિન્દુ કેલેન્ડરમાં દર વર્ષે શ્રાવણ પૂર્ણિમા એટલે શ્રાવણ મહિનાના પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2025માં 9મી ઓગસ્ટના રોજ, એટલે કે આ વર્ષે 9મી ઓગસ્ટે, ગઈકાલે વિશ્વ સંસ્કૃત દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ભાષાને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે વિશ્વની સૌથી જૂની ભાષા તરીકે સંસ્કૃતના પુનરુત્થાન
પ્રચાર વગેરે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હવે સંસ્કૃત છે ને એક પ્રાચીન ભાષા છે. લગભગ 3500 વર્ષ પહેલા ભારતમાં ઉદ્ભવી હોવાનું માનવામાં આવે છે. સંસ્કૃત શબ્દ સામ પરથી ઉતરી આવે છે, જેનો અર્થ થાય છે અધિકાર, જે સંપૂર્ણ સૂચવે છે, અને કૃત પરથી પૂર્ણ દર્શાવે છે. 1969માં પ્રથમ વખત વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બરાબર છે. તો આ યાદ રાખજો. તમને ખબર હોય તો રિસન્ટલી જ આપણે ભણ્યા કે સંસ્કૃત સપ્તાહ છે એ આપણા ગુજરાતમાં મનાવવામાં આવી રહ્યો છે. તો ક્યાંથી ક્યાં સુધી, કઈ તારીખે શરૂ થયો, ક્યારે પૂરો થશે સંસ્કૃત સપ્તાહ? બરાબર છે, તમારે જણાવવાનું છે. ઓકે, આગળ વધીએ આપણે. એર ન્યુઝીલેન્ડ છે એણે તેની કમાન ભારતીય મૂળના નિખિલ રવિશંકરને સોંપી દીધી છે. તો ન્યુઝીલેન્ડની સૌથી મોટી એરલાઇન એર ન્યુઝીલેન્ડે તેની કમાન ભારતીય મૂળના નિખિલ રવિશંકરને સોંપી છે. નિખિલ રવિશંકર 20મી ઓક્ટોબર 2025થી કંપનીના નવા સીઈઓ બનશે. કંપનીના વર્તમાન સીઈઓ ગ્રેગ ફોરેનનો કાર્યકાળ ઓક્ટોબરમાં સમાપ્ત થઈ રહ્યો છે. બરાબર છે. સંજોગ ગુપ્તા, તમને ખબર હોય તો આઈસીસીના સીઈઓ બન્યા, આપણે છેલ્લે ભણ્યા હતા. ભારતીય મૂળના નિખિલ રવિશંકર હાલમાં એર ન્યુઝીલેન્ડના ચીફ ડિજિટલ ઓફિસર છે. અગાઉ તે સ્ટાર એરલાઇન્સ સાથે પણ સંકળાયેલા હતા, જ્યાં તેમણે 5 વર્ષ સેવા આપી હતી. આ ઉપરાંત ન્યુઝીલેન્ડની એનર્જી ફર્મ વેક્ટર એના સાથે ચીફ ડિજિટલ ઓફિસર તરીકે પણ જોડાયેલા હતા. નિખિલ રવિશંકર આઈટી કંપની એક્સેન્ચરના ન્યુઝીલેન્ડમાં યુનિટના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ગઈકાલે આપણે ભણ્યા હતા, તમને યાદ હોય તો, કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ સંવાદ યોજાયો હતો. કઈ જગ્યાએ યોજાયો હતો, એટલે કયા લોકેશન પર, કયા શહેરમાં? તમને યાદ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. પીડીએફ તો તમને અહીંયા મળવાની જ છે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં હાજરી આપવા માટે ક્યાં જશે? તો જવાબ આવશે ચીનમાં. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમણે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સમિટમાં હાજરી આપવા ચાઇના જવાના છે. આ મહિને જ યોજાવાની છે. હવે પૂર્વી લદ્દાખના ગલવાનમાં 2020માં બંને દેશોની સેના વચ્ચે અથડામણ થઈ હતી, અને એ પછી પીએમ મોદીની ચીનની આ પહેલી મુલાકાત હશે. આ મુલાકાત ભારત અને ચીન દ્વારા દ્વિપક્ષીય સંબંધોને સુધારવાના પ્રયાસને ધ્યાન રાખીને કરવામાં આવી છે. પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ છેલ્લે ઓક્ટોબર 2024માં રશિયામાં બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં જાપાન અને ચીનની મુલાકાતે લેશે. જાપાનની આ મુલાકાતનો હેતુ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે. પ્રધાનમંત્રી મોદી 30 ઓગસ્ટે જાપાન રવાના થશે, જ્યાં તેઓ જાપાનના મુખ્ય પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા સાથે ભારત જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લેશે. અને આ બેઠકમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક, ટેકનોલોજીકલ સહયોગ અંગે ચર્ચા થવાની શક્યતા છે. ઓકે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો SCO 2001માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર છે બેઇજિંગ, ચાઇનામાં. 10 એના પૂર્ણ સમયના સભ્યો છે. એના સેક્રેટરી જનરલનું નામ તમને આવડતું હોય બરાબર તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. અને બીજું તમને ખબર હોય તો રિસન્ટલી ભારત અને UK વચ્ચે ટ્રેડ કરાર થયા છે, જેમાં 99% વસ્તુઓ પર મતલબ ટેક્સ લાગશે નહીં, ટ્રેડ ફ્રી વસ્તુઓ છે. આ યાદ રાખજો. તાજેતરમાં સમગ્ર યુએસએમાં કેટલા નવા ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો 6. કેટલા? 6. તો આપણા ભારતના અમેરિકામાં રાજદૂત છે વિનય મોહન ક્વાત્રા. એમણે 1 ઓગસ્ટ 2025ના રોજ સમગ્ર યુએસએમાં 8, ઓકે અહીંયા ભૂલ થઈ છે, 6 નથી 8 આવશે, હા, 8 નવા કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે. નવા 8 રેલે, ઓર્લાન્ડા, સાન જોસ, ડલ્લાસ, ડેટ્રોઇટ, કોલમ્બસ, એડિશન, બોસ્ટન એ બધામાં ખોલવામાં આવ્યા છે. અને લોસ એન્જલસમાં ટૂંક સમયમાં હજુ પણ એક ખોલશે. આ વિસ્તરણથી
આજે કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર છે એની સંખ્યા ટોટલ 17 થઈ ગઈ છે. 9 હતા અને 8 થયા. આપણા ગુજરાતમાં જે રીતે મનપા છે પહેલાં 8 હતી, નવી 9 બની એટલે 17 મનપા થઈ ગઈ. એ રીતે નવા કેન્દ્રો ઉપરાંત ભારતીય દૂતાવાસ કાર્યકારી સુલભતામાં વધારો કરી રહ્યું છે. બધા જ 17 આજે કોન્સ્યુલર સેન્ટર છે, એપ્લિકેશન સેન્ટર અઠવાડિયામાં 6 દિવસ કાર્યરત રહેશે, જેમાં શનિવારે પણ ચાલુ રહેશે. પહેલાં 5 દિવસ હતું. એક્સેસને વધુ સુવ્યવસ્થિત કરવા ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન કેન્દ્રો દ્વારા સંખ્યાબદ્ધ વિવિધ કોન્સ્યુલર અને પ્રમાણિત સેવાઓ પૂરી પાડવામાં આવશે, જે સુવિધા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરશે. બરાબર છે. અમેરિકાની વાત આવે, તમને ખબર હોય તો અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે, એમને ભારત પર ટોટલ કુલ કેટલો ટેરિફ લાગુ કર્યો છે, ટેક્સ કેટલો લાગુ કર્યો છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો, તમને આન્સર આવડે તો. 8મી આંતરરાષ્ટ્રીય વિસ્લો મેનિયાક મેમોરિયલ મીટ, એમાં ભારતીય મહિલા ભાલા ફેંકનાર અન્નુ રાણી, એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. તો પોલેન્ડમાં આયોજન થયું હતું આંતરરાષ્ટ્રીય વિસ્લો મેનિયાક મેમોરિયલ મીટ. તો જ્વેલિન થ્રોવર કહેવાય, ભાલા ફેંકનાર કહો કે જ્વેલિન થ્રો, અન્નુ રાણીએ સિઝનનો શ્રેષ્ઠ થ્રો કર્યો 62.59 મીટર, ભારતને ગોલ્ડ અપાવડાયો. આ ટુર્નામેન્ટ વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર બ્રોન્ઝ લેવલ મીટનો ભાગ હતી. અન્નુ રાણી ધારિયનનો જન્મ 28 ઓગસ્ટ 1992ના રોજ મેરઠના બહાદુરપુરમાં ગામમાં એક જાટ પરિવારમાં. એમના પિતા અમરપાલ ખેડૂત હતા. તેણે પહેલીવાર 2010માં 18 વર્ષની ઉંમરે ભાલા ફેંકવાનું શરૂ કર્યું. ભાલા ફેંકવાની વાત આવે એટલે તમને યાદ આવે નીરજ ચોપડા. અને ભારતની અંદર ભાલા ફેંક દિવસ અથવા તો જ્વેલિન થ્રો ડે ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ આઈડી છે, ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF જોવા મળે છે અને પોલ્સ રમવા મળશે. મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એકવાર લાઈક કરી દો. જો બાકી હોય તો એક જ વાર કરવાની છે. વિડીયોની લિંકને તમારા મિત્રો જોડે શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ઇસરોએ કયા સ્થળે માર્સ લાઇક એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી શરૂ કરી છે? તો જવાબ આવશે લદાખ. કઈ જગ્યાએ? લદાખમાં. તો ભારતે પોતાના અવકાશ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટે જે યોજનાઓ છે એના ઈશાના ભાગરૂપે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોએ લદાખમાં માર્સ લાઇક એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી, જેને ગુજરાતીમાં એવું કહી શકે માર્સ એટલે લાલ ગ્રહ, મંગળ, તો મંગળ ગ્રહ જેવા ગ્રહ પર જવા માટે અવકાશ યાત્રીનું તાલીમ કેન્દ્ર એ આપણે કહી શકાય, એની શરૂઆત કરી છે. ઇસરોના ચેરમેન કોણ છે? વી નારાયણન. તમને ખબર હશે કે વી નારાયણનની આપણે વાત કરીએ તો એમને રિસન્ટલી જીપી બિરલા મેમોરિયલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા. એમણે 31 જુલાઈ 2025 લદાખની સોકર વેલી નામના હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશનનું ઉદ્ઘાટન કર્યું, જેને હોપ કહીશું, HOPE. એ ખરેખર એક એનાલોગ મિશન છે. ભારતના અવકાશ યાત્રીઓ ભવિષ્યમાં 2040માં ચંદ્રની અને ત્યારબાદ મંગળની ધરતી પર ઉતરે એ માટે ત્યારથી જ બધી તૈયારી શરૂ કરી દીધી છે. લદાખની આ સોકર વેલી સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ ઘણા અંશે મંગળ ગ્રહની ભૌગોલિક પરિસ્થિતિ સાથે સમાનતા ધરાવે છે, એના માટે આની પસંદગી કરવામાં આવી છે. આ તાલીમ કેન્દ્રોમાં 2 ક્રૂ મિશન એટલે 2 ક્રૂ મેમ્બર્સ એટલે 2 વૈજ્ઞાનિકો 1 થી 10 ઓગસ્ટ દરમિયાન રહેશે. આજે છેલ્લો દિવસ. તાલીમ કેન્દ્રમાં બંને વૈજ્ઞાનિકો વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક પરિસ્થિતિમાં રહેવાના છે. સાથોસાથ તેઓ સોઇલ કલેક્શન એટલે ચંદ્રની અને મંગળની ધરતીના નમૂના ભેગા કરવા, માઇક્રોબાયલ ટેસ્ટિંગ, સૂક્ષ્મજીવ પર પરીક્ષણ વગેરે જેવા વૈજ્ઞાનિક પ્રયોગો પણ કરશે. ખાસ કરીને બંને વૈજ્ઞાનિકોની સમગ્ર ગતિવિધિ પર ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ખાસ નિરીક્ષણ રાખશે. લદાખના હોપમાં 2 મોડ્યુલર યુનિટ્સ, 2 વિભાગ છે. એક 8 મીટર પહોળું રહેવા માટે અને બીજું 5 મીટર પહોળું વૈજ્ઞાનિક પ્રયોગો સહિત અન્ય કામગીરી માટેનું છે. આ તાલીમ કેન્દ્ર દ્વારા જે માહિતી મળશે એના આધારે ભાવિ જે આપણા મૂન મિશન છે ભારતનું, પછી જે માર્સ મિશન છે એના કાર્યક્રમો તૈયાર કરવામાં આવશે. ઇસરોની વાત કરીએ તો સ્થાપના 15 ઓગસ્ટ 1969, હેડક્વાર્ટર આવેલું છે બેંગલુરુમાં. વી નારાયણન એના અધ્યક્ષ છે. બરાબર, આ યાદ રાખજો. બીજી વસ્તુ કે લદાખની વાત કરી છે તો લદાખની વાત કરીએ તો લેહ અને કારગિલ એના 2
કેપિટલ છે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર હમણાં રિસન્ટલી નવા આવ્યા છે. તમને યાદ હોય કોણ આવ્યા તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સ્પેસ એક્સે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે નાસાના 11 મિશનને લોન્ચ કર્યું છે. તો 1 ઓગસ્ટ 2025ના રોજ ક્રૂ 11 મિશનને લોન્ચ કરી દેવામાં આવ્યું. 4 અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્રીય ક્રૂને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર મોકલવામાં આવ્યા. બરાબર. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેમાં જનાર પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા છે. આ લોન્ચિંગ ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતે લોન્ચિંગ કોમ્પ્લેક્સ 39A થી સવારે 11:43 ET વાગે થયું હતું. અવકાશયાત્રીઓએ સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં મુસાફરી કરી, જે કંપનીનું વિશ્વસનીય ફાલ્કન 9 રોકેટ પર માઉન્ટ થયેલ છે. બરાબર છે. ઓકે, તો નાસાનું 11 મિશન. નાસાની વાત કરીએ તો 29 જુલાઈ 1958માં એની સ્થાપના, હેડક્વાર્ટર વોશિંગ્ટનમાં, અને ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એનો મુદ્રાલેખ છે. તમારે જણાવવાનું નાસાના નવા એડમિનિસ્ટ્રેટર બન્યા છે કોણ, જે પૂર્ણ સમયના નથી. કમેન્ટમાં એમનું નામ લખો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે ભારત સંઘમાં એક નવું રાજ્ય ઉમેરવાનું થાય છે ત્યારે બંધારણના કયા પરિશિષ્ટોમાં સુધારો કરવો પડે? પહેલા, અંદમાન નિકોબાર ટાપુ કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે? કોલકાતા. અંદમાન નિકોબાર કોલકાતા. લક્ષદ્વીપની વાત કરીએ તો કેરળ. પુડુચેરીની વાત કરીએ તો તમિલનાડુ. દીવ દમણ દાદરા નગર હવેલીની વાત કરીએ અને ગોવાની વાત કરીએ તો મુંબઈ. રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ ભારતીય બંધારણમાં કઈ કલમમાં છે? તો 356. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય? પ્રાઇમ મિનિસ્ટર હોય, વડાપ્રધાન. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ આપણા ભારતના, જેને આપણે કે કહીએ છીએ, ભારતના બંધારણના 148 અનુચ્છેદમાં દર્શાવ્યું છે. એમનો નિવૃત્તિકાળ કેટલો હોય છે? 65 વર્ષ. હાલમાં કોણ છે આપણા? કે સંજય મૂર્તિ કેગ છે. પરમેશિવ મણી તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રાજસ્થાનમાં આવેલા રાણા પ્રતાપ સાગર કઈ બાબત માટે પ્રખ્યાત છે? પરમાણુ શક્તિ મથક. સેકન્ડ પ્રશ્ન, ભારતમાં મિસાઇલ વુમન તરીકે કોણ ઓળખાય છે? ટેસી થોમસ. મિસાઇલ મેન તો ખબર જ છે ને, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. દેશના સંરક્ષણ દળો માટે DRDO દ્વારા કઈ મિસાઇલ વિકસાવેલ છે? પૃથ્વી, આકાશ, યસ, ત્રિશુલ, નાગ, અગ્નિ, બધી જ આવશે. જીઓ સ્ટેશનરી ભ્રમણ કક્ષામાં કયા દેશના ફ્રેન્ગયોન 4 ઉપગ્રહ તરતા મૂકવામાં આવ્યા છે? ચાઇનાનું છે. કઈ મિસાઇલનું નામ બરાબર છે અબ્દુલ કલામના નામ પર રાખવામાં આવ્યું છે? બ્રહ્મોસ. આ ભૂગોળના પ્રશ્નો નથી, આ ટેકનોલોજીના છે. સ્પેસ ટેકનોલોજી મિક્સ છે એમ તો. ચલો વાંધો નથી. હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, રાજ્ય કક્ષાના સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત ક્યાંથી ભવ્ય વેદ યાત્રા સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું? તો પેથાપુર, ગાંધીનગરથી. તાજેતરમાં અમેરિકાએ ભારત પર કુલ કેટલા ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી? તો 50% ટોટલ. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? હાથપ કાચબા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? ભાવનગરમાં આવેલું. બંધ થઈ ગયું છે અત્યારે તો. વસ્તી ગણતરી સિંહોની થઈ 16મા નંબરની ગુજરાતમાં. ટોટલ સિંહો કેટલા હતા? 891. ત્રીજો પ્રશ્ન, સંસ્કૃત સપ્તાહ 6 થી 12 ઓગસ્ટ દરમિયાન ઉજવવામાં આવી રહ્યો છે હાલમાં. ચોથો પ્રશ્ન, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી જનરલ નુરલાન યરમેકબાયોવ. પાંચમો પ્રશ્ન, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ સંવાદ કઈ જગ્યાએ? દિલ્હીમાં શરૂઆત થઈ એની. છઠ્ઠો પ્રશ્ન, અમેરિકાએ ભારત ઉપર 50% ટોટલ ટેરિફ લાગુ કર્યો છે. સાતમો પ્રશ્ન, ભાલા ફેંક દિવસ 7મી ઓગસ્ટ જેલિન થ્રો ડે કહેવાનો પડે એને. આઠમો પ્રશ્ન, લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર રિસન્ટલી બન્યા નવા? કવિન્દ્ર ગુપ્તા. અને 9મા નંબરનો પ્રશ્ન શું હતો? નાસાના નવા એડમિનિસ્ટ્રેટર બન્યા છે સીન ડફી. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન,
રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે એ માટે ગુજરાત પોલીસે અદ્યતન વ્હીકલ ખરીદ્યા. એમનું નામ શું છે કમેન્ટમાં લખવાનું છે તમને આવડતું હોય તો. કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો 107મો સભ્ય દેશ બન્યો? તો કમેન્ટમાં લખીને જણાવો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. બરાબર છે. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.